ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 4 એના લેક્ચર નંબર 3 માં આજે આપણે લુઈસ બિંદુ નિરૂપણની થોડીક આગળ વાત કરીએ. લુઈસે ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવ્યા અને સંયોજકતા ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવી અને અણુને કઈ રીતે દર્શાવાય એના વિશેની વાત આપણે ભણીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક સહસંયોજક બંધની વાત કરી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને એક બંધ કહેવાય. બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને દ્વિબંધ કહેવાય અને ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો એને ત્રિબંધ તરીકે ઓળખાય છે. આમ આપણે એકલ બંધ કોને કહેવાય, દ્વિબંધ કોને કહેવાય, ત્રિબંધ કોને કહેવાય, કઈ રીતે એ રચાય એના વિશેની વાત કરી હતી. આજે આપણે સાદા અણુની લુઈસ રજૂઆત કરવાની વિશે ભણીએ કે સાદા અણુની લુઈસ રજૂઆત. આજે આપણે સાદા અણુની લુઈસ રજૂઆત વિશે ચર્ચા કરીએ કે કોઈ પણ સાદો અણુ છે એની લુઈસ બિંદુ નિરૂપણ એટલે કે લુઈસ રજૂઆત કઈ રીતે કરી શકાય છે. જુદા જુદા અણુ માટે લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશેના થોડાક મુદ્દા છે. ટેક્સ્ટબુકમાં આપેલા જ છે આ મુદ્દા. સાપેક્ષે વાત કરીએ કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લખીએ કે કોઈ પણ રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ સંયોજાતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી મેળવાય છે. એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન છે એ સંયોજાતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલા હોય. કુલ ઇલેક્ટ્રોન છે એ જેટલા પરમાણુ સંયોજાતા હોય એ બધાયના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલા હોય. જેમ કે ઉદાહરણ તરીકે CH4 અણુમાં હવે CH4 લખવું હોય તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના તો તમને ખબર છે કાર્બન પાસે સંયોજકતા 4 હોય અને હાઇડ્રોજન પાસે એક હોય. હવે એક હાઇડ્રોજન વાળા 4 અને એક કાર્બનના 4 એટલે 4 આ 4 આ એટલે 8 એટલે એમ કરીને કુલ 8 સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. તો CH4 અણુમાં બંધન માટે કુલ 8 ઇલેક્ટ્રોન. હવે 8 ઇલેક્ટ્રોન કઈ રીતે તો 4 કાર્બનના અને 4 હાઇડ્રોજનના ચાર પરમાણુમાંથી કુલ 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. હવે ઋણ આયન અને ધન આયન હોય ત્યારે કઈ રીતે ગણવામાં આવે છે એની વાત કરીએ કે જ્યારે ઋણ આયન હોય ત્યારે ઋણ આયન માટે દરેક ઋણ ભારનો
અર્થ થાય છે કે અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો, એટલે કે જેટલા ઋણ ભાર હોય ને એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. 5 ઋણ ભાર હોય તો 5 ઉમેરવાના, 3 ઋણ ભાર હોય તો 3 ઉમેરવાના, 2 ઋણ ભાર હોય તો 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. જ્યારે ધન આયન માટે આ ઋણ આયન માટે ધન આયન માટે દરેક ધન આયન માટે દરેક ધનભારનો અર્થ એમ થાય કે એક ઇલેક્ટ્રોનની બાદબાકી. ધન આયન માટે દરેક ધનભાર, જેમ ઋણ આયન માટે દરેક ઋણ ભાર પ્રમાણે એક એક ઇલેક્ટ્રોન ઉમેરતા જવાના, એમ ધન આયન માટે દરેક ધનભાર પ્રમાણે એક એક ઇલેક્ટ્રોન બાદ કરતા જવાના. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે CO3 2 આયન 2 ઋણભાર સૂચવે છે. જે દર્શાવે છે કે તટસ્થ પરમાણુ માટે જરૂરી ઇલેક્ટ્રોન કરતાં 2 વધુ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. હવે આમાં કુલ કેટલા લખવાના તો તમને બધાને આવડે કે દરેક કાર્બન હોય તો એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. ચલો તમને ખબર જ છે કે ભાઈ કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા હોય તો તમને ખબર જ છે કે ઓક્સિજન હોય તો એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. એક ઓક્સિજન હોય તો એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. તો હવે એવા 3 ઓક્સિજન થયા એટલે 6 તરીને 18 ઇલેક્ટ્રોન ઓક્સિજનના થાય, 4 ઇલેક્ટ્રોન કાર્બનના થાય એટલે 18 ને 4 22 વત્તા 2 વધારાના એટલે ટોટલ 24 ઇલેક્ટ્રોન દર્શાવવાના થાય. જ્યારે તમે CO3 -2 અણુ દર્શાવો તો તમારે 24 ટપકા કરવા પડે. કઈ રીતે ફરીથી સમજો. કાર્બનમાં સંયોજકતા 4 હોય તો એક કાર્બનના 4 દર્શાવશો. ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે, પરમાણુ ક્રમાંક નહીં. પરમાણુ ક્રમાંક નહીં, ખાસ યાદ રાખીએ. ઓક્સિજન માટે વાત કરીએ તો ઓક્સિજનને સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય. હવે 6 વાળા 3 એટલે 6 તરી 18 4 18 ને 4 22 ને 2 ઋણ વાળા એટલે 22 ને 2 24. આની રચના દર્શાવો તો તમારે 24 ટપકા દર્શાવવા પડે, એટલે કે 24 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. આ જ રીતે NH4+ માટે એક ધનભાર સૂચવે છે કે તટસ્થ પરમાણુમાં તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. ભાઈ જેટલા ધનભાર હોય એટલા ગુમાવે તો NH4+. હવે આ દર્શાવો તો તમને ખબર પડે કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો નાઇટ્રોજન પાસે સંયોજકતા કેટલા ઇલેક્ટ્રોન હોય? 5.
નાઇટ્રોજન પાસે 5 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય અને 4 હાઇડ્રોજનના 4 એટલે 5 ને 4 ટોટલ 9 દર્શાવવાના, પણ 1+1 વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન દૂર કરવાનો, તો 9ના બદલે ટોટલ 8 જ ઇલેક્ટ્રોન દર્શાવવાના. 9ના બદલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના? 8, કારણ કે NH4+ છે, 1 ઇલેક્ટ્રોન ઓછો દર્શાવવામાં આવે છે. આ જ રીતે સામાન્ય રીતે અણુ કે આયનમાં અથવા તો આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. હવે જ્યારે કોઈ પણ હોય, દાખલા તરીકે CO3-2 છે, તો આમાં 2 પરમાણુ થયા, કાર્બન ને ઓક્સિજન. હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય, કાર્બનની ઓછી હોય, તો અણુ અથવા આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે, તો આ બેમાંથી કેન્દ્રમાં કોને મૂકવાનો? ઓક્સિજન ને કાર્બનને? તો કે કાર્બનને મૂકવાનો. સામાન્ય રીતે આ કેન્દ્રમાં સ્થાન લે છે. જેમ કે ઉદાહરણ તરીકે NF3 લખી નાખીએ તો નાઇટ્રોજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે NF3માં નાઇટ્રોજન પરમાણુ અને CO3 માં કાર્બન પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. કેન્દ્રમાં સ્થાન પ્રાપ્ત કરે છે. હવે આના સિવાય ભણવાનું છે કે એકલ બંધની ઇલેક્ટ્રોનની ભાગીદારીની જોડની ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન જે છે એને યુગ્મ બંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો અબંધકારક તરીકે રહે છે. મૂળ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ, એટલે કે મધ્યસ્થ પરમાણુ જે હોય એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. હવે 2 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ છે, ખાસ ધ્યાન રાખીએ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ બંનેની વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં સીધી નથી આપી, આને આપણે ખાસ યાદ રાખીએ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો કે એવા ઇલેક્ટ્રોન યુગ્મ જે ભાગીદારીની જોડ સ્વરૂપે હોય છે. તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. હવે બીજી એની વ્યાખ્યા એવી છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા માટે ભાગીદારીમાં વપરાય છે તેને
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. ભાઈ આ મોસ્ટ આઈએમપી છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો કે એવા ઇલેક્ટ્રોન યુગ્મ જે ભાગીદારીની જોડ સ્વરૂપે હોતા નથી, એટલે ભાગીદારીમાં વપરાતા નથી. એવા ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવા માટે ભાગીદારીમાં વપરાતા નથી, એવા ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવા માટે ભાગીદારીમાં વપરાતા નથી, તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે બીપી તરીકે ઓળખાય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લોન પેર તરીકે ઓળખવામાં આવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જે ભાગીદારી માટે વપરાણા હોય એ બધાય બંધકારક, અને જે ન વપરાણા હોય એ બધાને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આ બે વ્યાખ્યાને તમારે ખાસ યાદ રાખવાની છે. તો કોઈ પણ અણુની લુઈસ રજૂઆત કરતી વખતે આ 3.4 પોઈન્ટને યાદ રાખો એટલે બહુ થઈ ગયું. શું? તો કે રચના લખવા માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીને મેળવાય. એટલે ટોટલ ટપકા કેટલા દર્શાવવાના? તો કે જેટલા પરમાણુ હોય બધાયના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલા દર્શાવવાના, ગમે એમાં. ઋણ આયન હોય તો જેટલા ઋણ આયન હોય એટલા ઇલેક્ટ્રોન વધારે કરવાના. ધન આયન હોય તો જેટલા ઇલેક્ટ્રોન, જેટલો ધન ભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઘટાડવાના. ચલો આ બે ખબર પડી. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સરવાળા જેટલી રાખવાની. ઋણ આયન હોય તો જેટલો ઋણ ભાર હોય એટલા ઇલેક્ટ્રોન વધારવાના, અને ધન આયન હોય તો જેટલો ધન ભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઘટાડવાના. ઓછો વિદ્યુતીય ઋણ પરમાણુ હોય એ કેન્દ્રમાં સ્થાન લે. આ ત્રણમાં કુલ ઇલેક્ટ્રોન, ધનભાર ઋણભાર જેટલો ઘટાડો વધારો અને ઓછો વિદ્યુતીય ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે. કેટલા બંધકારક ને કેટલા અબંધકારક આ બધાને ગણતરી કરતા આવડવી જોઈએ. બધાને આ ગણતરી પરફેક્ટ આવડવી જોઈએ, કારણ કે આગળ ઉપર આપણે જ્યારે નિયમનિષ્ઠ ભારની વાત કરીશું, ફોર્મલ ચાર્જ કહેવાય, એ ફોર્મલ ચાર્જની ગણતરી વખતે તમને આ આવડે તો જ કામ હાલે આપણું. ફોર્મલ ચાર્જની ગણતરી વખતે આ આવડે તો જ આપણું કામ ચાલે એમ છે, બાકી ચાલે એમ નથી. એટલે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને બધાને ગણતા આવડતું હોવું જોઈએ. હવે અણુ અથવા તો આયનમાં એની રજૂઆતની વાત કરીએ. કે આપણે અણુ અથવા આયન લઈએ અને લુઈસ રજૂઆત લખીએ. અણુ અથવા તો આયન એની લુઈસ રજૂઆત અને પછી બંધ રજૂઆત બે આપણે સાથે સાથે ભણીએ. હવે માનો કે પહેલો જ અણુ લઈ લઈએ આપણે H2 અણુ.
પહેલો અણુ લઈએ આપણે H2 અણુ. તો એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને તમને ખબર પડે કે 2 હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એટલે એક હાઇડ્રોજન પોતાનું એક ઇલેક્ટ્રોન મૂકે, આ બીજો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન મૂકે અને એમ કરી અને આ હિલિયમ જેવી અને આ બે પોતાના માનીને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે તો આને H2 અણુ કહેવાય, જેને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડથી દર્શાવાય. હવે જો આમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા દર્શાવ્યા? 2, કારણ કે 2 હાઇડ્રોજન છે તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજાતા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી હોવી જોઈએ, એટલે આમાં ટોટલ 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના. હવે 2 ઇલેક્ટ્રોનને બંધમાં ભાગ લીધો ને એટલે આને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. આને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. આમાં બંધમાં ભાગ ન લીધેલો હોય એવું કંઈ નથી, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ નથી. હવે માનો કે બીજો અણુ લઈએ આપણે O2 અણુ. તો 2 ઓક્સિજનના પરમાણુની વાત છે, એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન. હવે તમે ઓક્સિજનમાં સમજી શકો છો કે ઓક્સિજન છે એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 8. નિષ્ક્રિય 2 બાદ કરો એટલે સંયોજકતા 6 વધે ને અષ્ટક પૂરું કરવા માટે આને 2 જોઈ અને આને 2 જોઈ એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એક ઇલેક્ટ્રોન આનો, એક આનો, એક આનો ને એક આનો એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. 6 માંથી 2 વપરાણા એટલે 4 એમનેમ પડ્યા રહેશે. તો આ પહેલો ઓક્સિજન છે જો એ પોતાનું અષ્ટક પૂરું કરશે આ રીતે 2 4 6 8. આ બીજો ઓક્સિજન એ 2 4 6 8 પૂરું કરશે. તો ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એને O ડબલ બોન્ડ O થી દર્શાવાય. હવે આની પાસે ભાગીદારીમાં ન હોય એવા ઇલેક્ટ્રોન છે? તો કે હા. કેટલા છે? તો કે 2 અહીંયા ને 2 અહીંયા. તો ટોટલ 4 ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. પણ યુગ્મ લો, યુગ્મ એટલે જોડકું થાય. તો યુગ્મ કેટલા થયા? તો 2. તો આની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન ગણવા હોય તો 4. સેમ આની ઉપર પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોન ગણવા હોય તો 4. હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવ્યા? તો તમને આનાથી એ ખબર પડે કે એક ઓક્સિજનના 6, તો સાહેબ 2 ઓક્સિજનના 6 દૂન 12 ઇલેક્ટ્રોન અહીં હોવા જોઈએ. જો 12 છે, 2 4 6 8 10 ને 12. આમાં ટોટલ ઇલેક્ટ્રોન આના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલા હોવા જોઈએ. પછી ત્રીજો એક અણુ છે O3 ઓઝોન. O3 ઓઝોન હું તમને પહેલા રફમાં સમજાવું અને પછી આપણે એની રચના લખીએ. તો O3 ઓઝોન એટલે ઓક્સિજનના 3 પરમાણુ. હવે એક ઓક્સિજન એના 6, 2 4 5 અને 6. હવે બીજો ઓક્સિજન મૂકી દઈ એને 2 4 5 અને 6. હવે ત્રીજો ઓક્સિજન મૂકી દઈ એને 1 2 3 4 5 અને 6. હવે માનો કે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. તો જો આનું અષ્ટક પૂરું થઈ ગયું 2 4 6 8, પણ આનું નથી થતું 2 4 6 અને 7. આનું નથી થતું 2 4 6 અને 7. હવે આ બે ભાગીદારી નથી કરતા. કોક એમ કે સાહેબ આ બેન ભાગીદારી કરાવી નાખો ને એટલે કામ પૂરું થાય. તો કે એવું નથી થતું. તો શું થાય છે? તો આ ઓઝોનમાં આ મધ્યસ્થ ઓક્સિજનને આગળ ઉપર ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે. સમજો કેમ. હવે માનો કે આને સમજવા માટે આ ઓક્સિજનને અહીં આપણે વચ્ચે લખીએ, એક ઓક્સિજન અહીંયા સાઈડમાં લખીએ, એક ઓક્સિજન આ બાજુ સાઈડમાં લખીએ. હવે બંધથી દર્શાવીએ 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન આની પાસે, 2 આમ ને 2 આમ, 4 આની પાસે, 2 4 અને 5 આની પાસે. હવે આ મધ્યસ્થ ઓક્સિજન
સમજવા માટે એને નંબર આપી દો, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો આ બીજા ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું, પણ પહેલા ને ત્રીજાને એક એક ખૂટે છે. તો આ બીજો ઓક્સિજન આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી યુગ્મમાંથી એક ઇલેક્ટ્રોન આ બેમાંથી કોકને દાન કરશે. માનો કે આ ઇલેક્ટ્રોન આને દાન કર્યો, આપી દીધો, તો આ ત્રીજો ઓક્સિજન આ ઇલેક્ટ્રોનને મેળવશે, એટલે આ ઓક્સિજન માઇનસ બનશે અને આને દાન કર્યું એટલે પ્લસ બનશે. હવે આ રચનાને જો અહીંયા દર્શાવું તો તમે જુઓ કે આ બીજો ઓક્સિજન, આ પહેલો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન, અહીંયા એક બંધ, અહીંયા એક બંધ, 1 2 3 4 5 અને 6, અને આ માઇનસ બન્યો, જો 2 4 6 માઇનસ. હવે આ ઓક્સિજન પાસે શું થયું તો કે 2 અહીંયા અને 1 અહીંયા રહ્યો. આ ઓક્સિજન કેવો બન્યો? પ્લસ. હવે 2 અહીંયા, 2 અહીંયા અને 1 અહીંયા, એટલે આના 5 એમનેમ રહ્યા. હવે આની પાસે આનું અષ્ટક પૂરું નથી થતું. જો આનું થઈ ગયું 2 4 6 અને અહીંયા ભાગીદારીના 2 એટલે 8 આનું અષ્ટક પૂરું. હવે આને શું થયું તો કે 2 4 6 ને 7, આને 2 4 6 ને 7, એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં મૂકશે, આ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે, એટલે અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ભાગીદારી થઈ અને આ બાજુ દ્વિબંધ બન્યા. હવે આની પાસે અબંધકારક કેટલા પડ્યા રહ્યા તો 4, આની પાસે અબંધકારક કેટલા પડ્યા રહ્યા તો કે 2, અને આ ઓક્સિજન પાસે અબંધકારક કેટલા પડ્યા રહ્યા તો કે 6. હવે આ પ્લસ બન્યો અને આ માઇનસ બન્યો, એટલે એમ કરી અને કુલ O3 અણુ છે એ તટસ્થ બને છે. એની ઉપર કોઈ જ વીજભાર લખવામાં આવતો નથી, કારણ કે એક ઓક્સિજન પ્લસ એક માઇનસ પ્લસ માઇનસ તટસ્થ થઈ ગયો. હવે આની પાસે ભાઈ બધા યુગ્મ ગણતા શીખી જાય. O3 અણુ છે એ યુગ્મની ગણતરી માટે બેસ્ટ અણુ છે. તો બંધકારક કેટલા ને અબંધકારક કેટલા, આને પહેલો નંબર આપી, આને બીજો આપીને આને ત્રીજો આપી, તો પહેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન બંધકારક કેટલા અને અબંધકારક કેટલા. તો જો પહેલો ઓક્સિજન માટે આ 1 2 3 4, આ 4 ઇલેક્ટ્રોન અબંધકારક અને યુગ્મ સ્વરૂપે લખવા હોય તો 2, અને આ 2 યુગ્મ બંધકારક. બીજા ઓક્સિજન પાસે આ બંધકારક, આ બંધકારક, આ બંધકારક યુગ્મ, એટલે બંધકારક યુગ્મ 3 અને અબંધકારક યુગ્મ 1, અને ત્રીજા ઓક્સિજન પાસે બંધકારક યુગ્મ 1 અને અબંધકારક યુગ્મ 3 થાય છે. આ એક પેર, આ બીજી પેર અને આ ત્રીજી પેર, આ ત્રણેય પેરે ભાગ નથી લીધો એટલે અબંધકારક યુગ્મ 3 થયા. હવે અહીંયા એક બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન હોય એ આના જ ગણાય, એટલે બંધકારક યુગ્મ 1 થયું. તો O3 અણુને આ રીતે દર્શાવવામાં આવે છે. O3 અણુને આ રીતે દર્શાવવામાં આવે છે. સમજો O3 અણુ અહીંયા આપણે લખીએ કે એક ઓક્સિજન, એક બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન. હવે આ બે વચ્ચે દ્વિબંધ થયા એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આની પાસે 2 યુગ્મ પડ્યા રહ્યા એટલે 1 અને 2 યુગ્મ અહીંયા દર્શાવ્યું. આની પાસે એક જ અબંધકારક યુગ્મ અને આ ઓક્સિજન પ્લસ બનશે. અહીંયા ભાગીદારી 1 ઇલેક્ટ્રોનની, અને આની પાસે 3 યુગ્મ અને આ ઓક્સિજન માઇનસ બનશે. તો એમ કરશો એટલે આને બંધ સ્વરૂપે દર્શાવાય O O અને O. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. દ્વિબંધ છે તો 4 આ રીતે, 2 અહીંયા, આ ઓક્સિજન પ્લસ બનશે, 1 2 3 4 5 અને 6 આ માઇનસ બનશે. ભાઈ આ રચના એમનેમ નહીં આવડે, તમે આ રીતે થોડોક લખવાનો પ્રયત્ન કરજો. જાતે લખવાનો જાતે પ્રયત્ન કરશો તો આ રચના પણ તમને બધાને સમજાઈ જશે.
હવે એ જ રીતે એના પછી ભણવાનો છે NF3 અણુ, એના પછી ભણવાનો છે NF3 અણુ. તો નાઇટ્રોજન સાથે 3 ફ્લોરિન આવ્યા. હવે તમને ખબર પડે છે કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય 7 અને એને 1 જોઈએ. હવે નાઇટ્રોજન પાસે પરમાણુ ક્રમાંક 7, સંયોજકતા 5, એને 3 જોઈએ. તો આ ત્રણેય ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે. તો વચ્ચે સેન્ટરમાં કોને રાખવાનો? તો કે ઓછો વિદ્યુતીય ઋણ નાઇટ્રોજન. એના 5 ઇલેક્ટ્રોન 2, 3, 4 અને 5. હવે સમજવા માટે માનો કે હું ફ્લોરિનને અલગ રંગથી દર્શાવું તો ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન હોય. ફ્લોરિન એક ભાગીદારીમાં મૂકે, 1, 2, 3, 4, 5 અને 6 ને 1 7. સેમ આ નાઇટ્રોજન સાથે પણ એને એક ભાગીદારીમાં મૂક્યો, 1, 2, 3, 4, 5, 6 ને 7. અહીંયા પણ એક ફ્લોરિન ભાગીદારીમાં મૂકે તો 1, 2, 3, 4, 5 અને 6. હવે તમે અષ્ટક રચના જોઈ શકો છો. આ નાઇટ્રોજનનું અષ્ટક પૂરું 2, 4, 6 ને 8. ફ્લોરિનનું પૂરું 2, 4, 6 ને 8, 2, 4, 6 ને 8, 2, 4, 6 ને 8. તો દરેક ફ્લોરિન છે એ પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરે છે. સાથે સાથે નાઇટ્રોજન પણ અષ્ટક પૂર્ણ કરે છે. હવે એને બંધ સ્વરૂપે દર્શાવવું હોય તો આ નાઇટ્રોજન છે એ ત્રણેય બાજુ ફ્લોરિન સાથે એક એક બંધથી જોડાયેલો છે. હવે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન 2 છે અને યુગ્મ 1 થયા. અને દરેક ફ્લોરિન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન 6 થાય અને યુગ્મ લખો તો 3 થાય. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની સંખ્યા ગણતા આવડવું જોઈએ, કારણ કે ફોર્મલ ભારનું સૂત્ર જે આપણે ભણવાનું છે એ આ સંખ્યા ઉપર આધારિત છે. હવે એ જ રીતે એના પછી એક અણુ ભણવાનો છે CO3-2. CO3-2 આયન, એની રચના પણ હું તમને અહીંયા રફમાં શીખવાડું. તો કે મધ્યસ્થમાં કાર્બન આવશે, કારણ કે ઓછો વિદ્યુતીય ઋણ કાર્બન છે. 3 ઓક્સિજન છે, સમજો. હવે એક કાર્બન હોય તો એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થયા, 1, 2, 3 ને 4. હવે 3 ઓક્સિજન, એક આ બાજુ મૂકી દો, એક અહીં મૂકી દો ને એક અહીં મૂકી દો. હવે આની પાસે 6 ઇલેક્ટ્રોનો, 1, 2, 3, 4, 5 ને એકને ભાગીદારી કરાવી જ નાખી, એક આની ભાગીદારી કરાવી નાખી અને એકને અહીંયા ભાગીદારી કરાવી નાખી. તો તમે જુઓ તો ભાગીદારીના કારણે શું થયું? તો કે અહીંયા હવે આ CO3 છે. હવે -2 એટલે વધારાના કેટલા લખવાના? 2. હવે કુલ ઇલેક્ટ્રોન કેટલા લખવાના? તો તમને ખબર છે કે કાર્બનના સંયોજકતા 4, ઓક્સિજનની સંયોજકતાના 6 × 3 એટલે 6 તરી 18 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, 4 ઇલેક્ટ્રોન કાર્બનના અને -2 વાળા 2 એટલે 4, 18 ને 2, 18 ને 4, 22 ને 2, ટોટલ 24 ઇલેક્ટ્રોન દર્શાવવાના. આપણે કેટલા દર્શાવ્યા? 2, 4, 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21 ને 22. હવે તમે જુઓ આટલી રચનામાં જુઓ તો અહીંયા એક બંધ બન્યો, એક બંધ અહીંયા બન્યો અને એક બંધ અહીંયા બન્યો. હવે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 2, 4, 6 ને 1 7. આની પાસે 2, 4, 6 ને 1 7, 2, 4, 6 ને 1 7, 2, 4, 6 ને 1 7. બધાય પાસે 7 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન પાસે આ એક ઇલેક્ટ્રોન છે, એ કે કોઈ પણ એક ઓક્સિજન ભાગીદારી મૂકું તો માનો કે એને આપણે અહીંયા ઓક્સિજનના ભાગીદારી મૂકી દઈએ તો આ ઓક્સિજને એક ભાગીદારી મૂકે તો આ કાર્બનનો ઇલેક્ટ્રોન ને આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીંયા દ્વિબંધ બન્યો. અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ.
હવે આ દ્વિબંધ બન્યો એટલે આ ઓક્સિજન પાસે અબંધકારક 4 રહીએ, આની પાસે 2 4 5, 2 4 અને 5. હવે થયું કેવું તો કે કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું. જો તમે એને એક અહીંયા ભાગીદારી મૂક્યો, એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો ને એક અહીંયા મૂક્યો એટલે કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું. કાર્બન પાસે 4 4 બંધકારક યુગ્મ, 1 2 3 ને 4, 4 4 બંધકારક યુગ્મ. હવે 2 ઇલેક્ટ્રોન જે આવે ને એ કોણ લે? તો આ ઓક્સિજન લે કે ન લે? તો ન લે. 2 4 6 ને 8 એ નિષ્ક્રિય થઈ ગયો એટલે ન લે. એટલે એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લેશે, માઇનસ બનશે. એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લેશે, માઇનસ બનશે. ભાઈ જે -2 વીજભારવાળા 2 ઇલેક્ટ્રોન આવ્યા એ એક ઓક્સિજન આ લેશે ને એક ઓક્સિજન આ લેશે. આને લીધું એટલે જો આનું અષ્ટક પૂરું થઈ ગયું. 2 4 6 8, 2 4 6 8. આની પાસે 3 અબંધકારક અને 1 બંધકારક. આની પાસે પણ 3 અબંધકારક યુગ્મ ને 1 બંધકારક, પણ આની પાસે 2 અબંધકારક યુગ્મ ને 2 બંધકારક યુગ્મ. ભાઈ આ ગણતા આવડવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. તો એ પ્રમાણે આપણે CO3 - 2 ની વાત કરીએ તો આપણે આ રચનાને અહીંયા લખીએ ને નીચેવાળા આપણે સાથે દ્વિબંધ બનાવીએ તો આ કાર્બન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે આ બાજુ ઓક્સિજન, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે આ બાજુ ઓક્સિજન અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે આ બાજુ ઓક્સિજન. હવે આને 2 ની ભાગીદારી કરી એટલે આની પાસે અબંધકારક યુગ્મ 2 પડ્યા રહીએ. હવે આની પાસે શું થયું તો કે 2 2 4 અને 1 5, 2 2 4 અને 1 5. આ તમને સમજાય એટલા માટે દર્શાવ્યું. હવે આ બધાની ઉપર આપણે -2 વીજભાર લખવો છે તો 2 ઇલેક્ટ્રોન મૂકવાના. એ 2 વધારાના ઇલેક્ટ્રોન એક આ ઓક્સિજનને આપવાનો ને એક આ ઓક્સિજનને આપવાનો. જો આપણે રેડ કલરથી દર્શાવ્યા એને તો આ ઓક્સિજનનું અષ્ટક તમને દેખાય 2 4 6 8. આનુંય દેખાય 2 4 6 8. આનુંય દેખાય 2 4 6 8 અને કાર્બનનું દેખાય 2 4 ને 4 8. તો અહીંયા આમ અષ્ટક પૂર્ણ થાય છે અને જેને બંધ સ્વરૂપે દર્શાવવું હોય તો C સિંગલ બોન્ડ O એની પાસે 3 અબંધકારક યુગ્મ, આ બાજુ સિંગલ બોન્ડ O એની પાસે પણ 3 અબંધકારક યુગ્મ, અહીંયા દ્વિબંધ O એની પાસે 2 અબંધકારક યુગ્મ અને સંયુક્ત રીતે બધાની ઉપર -2 વીજભાર લખાય. એ -2 વીજભાર 2 ઓક્સિજનનો વીજભાર મળીને થાય. સેમ એ રીતે એક અણુ છે હજુ બાકી HNO3 એની વાત કરીએ. હવે આના નામ ઉપરથી જ ખબર પડે કે આપણે કેટલા ઇલેક્ટ્રોન લખવાના થશે. તો HNO3 સમજીએ, અહીંયાથી એનું બંધારણ લખીએ HNO3. તો હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનના 5 અને 3 ઓક્સિજનના 6 તરીને 18, 18 ને 1 19, 19 ને 5 ટોટલ 24 ઇલેક્ટ્રોન લખવાના થાય. હવે 24 ઇલેક્ટ્રોન દર્શાવતી વખતે મધ્યસ્થ કોને મૂકીશું તો કે ઓછો વિદ્યુતીય ઋણ હોય નાઇટ્રોજનને વચ્ચે મૂકી દેવાનું. હવે એની બાજુમાં 3 ઓક્સિજન તો ફરજિયાત આવે એટલે એક ઓક્સિજન અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો ને એક અહીંયા મૂક્યો. નાઇટ્રોજન પાસે 5 હોય એમાંથી 2 3 4 ને 5 આ રીતે બંધ બનાવી નાખ્યો. હવે દરેક ઓક્સિજનને 6 6 જોઈ 2 4 એક અહીંયા બંધ બનાવ્યો ને એક વધ્યો, 2 4 એક અહીંયા બંધ બનાવવા માટે ને એક વધે, 2 4 એક બંધ અહીંયા બનાવે ને એક વધે. તો આમ જુઓ તો નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ ગયું. 2 4 6 ને 8. પણ આ ઓક્સિજનને 2 4 6 7, 2 4 6 7, 2 4 6 7. હવે એક હાઇડ્રોજન છે, માનો કે આ ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકી દઈએ અહીંયા હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના 2 થઈ ગયા ને આ ઓક્સિજનનું અષ્ટક થઈ ગયું.
પણ આને એક બાકી રહ્યો, આને એક બાકી રહ્યો, એટલે નાઇટ્રોજન આ અબંધકારક યુગ્મમાંથી એક ઇલેક્ટ્રોન આને દાન કરી દે, આલે ભાઈ તું લઈ જા. એટલે આ માઇનસ બન્યો અને આ પ્લસ બન્યો અને નાઇટ્રોજનનો આ ઇલેક્ટ્રોન ગયો. હવે નાઇટ્રોજન પાસે જે આ એક ઇલેક્ટ્રોન વધ્યો એ આ ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકી દે અને ઓક્સિજન પોતાનો આ ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા ભાગીદારીમાં મૂકી દે. એટલે બંધની રચનાને જો આપણે ફરીથી લખીએ તો એમ લખાય કે આ નાઇટ્રોજન આ બાજુ ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલો, આમ બે બે અને આ હાઇડ્રોજન, આ બાજુ એક બંધ, આ ઓક્સિજન. હવે આ બાજુ બે બંધ આવ્યા એટલે આ ઓક્સિજન થયો. હવે આની પાસે આ ઇલેક્ટ્રોન વયો ગયો એટલે આ અબંધકારક બે વૈધાર્યા. નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવ્યો. હવે આ ઓક્સિજન ઉપર અબંધકારક 2 4 6 એટલે આ માઇનસ, એટલે કુલ અણુ છે એ તટસ્થ બને છે. જો તમે આ માઇનસ પ્લસ તટસ્થ થઈ ગયો. હવે આની પાસે બંધકારક કેટલા? તો 2 4 6 ને 8, ચારે ચાર બંધકારક યુગ્મ અને ઇલેક્ટ્રોન લખવા હોય તો 8. આની પાસે બંધકારક 2 ઓક્સિજન પાસે ને 3 અબંધકારક. આ ઓક્સિજન પાસે 2 બંધકારક યુગ્મ, 2 અબંધકારક યુગ્મ. આ ઓક્સિજન પાસે પણ 2 બંધકારક યુગ્મ ને 2 અબંધકારક યુગ્મ. તો આ રીતે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તમને ગણતા આવડવી જોઈએ ભાઈ. તો HNO3 નું આ બંધારણને ફરીથી હું અહીંયા લખું તો તમે જો, મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, એની એક બાજુ ઓક્સિજનને ઇલેક્ટ્રોનથી ભાગીદારીથી દર્શાવો, એના પાસે 2 આ અને આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી દી, એટલે આ બંધારણ પૂરું થયું. હવે આ બાજુ સિંગલ બોન્ડ વાળો દર્શાવો તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ ઓક્સિજન એની પાસે 2 4 અને 1 5. અહીંયા દ્વિબંધની ભાગીદારી દર્શાવીએ 2 ઇલેક્ટ્રોનની, અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા એટલે એની પાસે વધશે 2 ને 2 4. હવે આ નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજને લીધો એટલે નાઇટ્રોજન બનશે પ્લસ અને આ ઓક્સિજન બનશે માઇનસ. ન સમજાય તો વિડીયોને 2 થી 3 વખત જોવા. આ છેલ્લા 3-4 બંધારણ છે એ તમારા માટે ખૂબ જ મહત્વના છે. જો આ બંધારણ લખતા આવડી જાય તો તમે બહુ સારી રીતે કેમેસ્ટ્રીને સમજી શકશો. તો એની સાપેક્ષે આપણે લખીએ તો નાઇટ્રોજન પછી આ બાજુ O, આ બાજુ H, 2 અને 2 4. આ બાજુ પણ ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, પણ એની પાસે અબંધકારક યુગ્મ 3 અને આ ઓક્સિજન સંયુક્ત રીતમાં માઇનસ બનશે ને આ પ્લસ બનશે. આ બાજુ નીચેના ઓક્સિજન સાથે દ્વિબંધથી ભાગીદારી અને આ ઓક્સિજન પાસે 2 ને 2 4 એમ કરી અને આખો અણુ HNO3 નો તટસ્થ બને છે. દરેક ઘટક પાસે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનને અને ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને સમજો તો આની પાસે ઇલેક્ટ્રોન ટોટલ 8, જો 2 4 6 ને 8, એમાંથી બંધકારક આ 2 અને આ 6 અબંધકારક. આ ઇલેક્ટ્રોન થયા. યુગ્મ ગણો તો 1 યુગ્મ 2 યુગ્મ 3 યુગ્મ, 3 યુગ્મ અબંધકારક અને અહીંયા 1 યુગ્મ હોય બંધકારક. મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની વાત કરો તો અહીંયાય બંધકારક, અહીંયાય બંધકારક, અહીંયાય બંધકારક અને અહીંયાય બંધકારક. તો 1 2 3 અને 4, ચારે ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થાય. આ ઓક્સિજનની વાત કરો તો 1 અને 2 આ 2 યુગ્મ બંધકારક અને 1 અને 2 આ 2 યુગ્મ છે એ અબંધકારક. તો એમ કરીને ટોટલ 8 થયા, પણ 1 2 3 4 અબંધકારક અને 1 2 3 4 બંધકારક ઇલેક્ટ્રોન. યુગ્મ ગણો તો 2 સ્વરૂપે ને ભાગી નાખવા. આ ઓક્સિજન પાસે 2 આ અને 2 આ એમ કરીને 4 અબંધકારક, 2 આ બાજુ ને 2 આ બાજુ એ બંધકારક, એટલે 2 યુગ્મ બંધકારક ને 2 યુગ્મ અબંધકારક. હાઇડ્રોજનની વાત કરો તો આ 1 યુગ્મ 2 ઇલેક્ટ્રોન છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે છે. તો સાદા અણુની લુઈસ રજૂઆતની વાત કરી. આના પછી તમને ટેક્સ્ટબુકમાં કોયડો 4.1 અને 4.2 આપેલો છે એ તમે જાતે ગણજો. એના પછી નિયમનિષ્ઠ ભાર છે એ હું તમને શીખવાડીશ. પણ
અહીંયા જે કાંઈ ભણાવ્યું છે આજનો લેક્ચર ખાસ બધા જ વિદ્યાર્થીઓ આ લેક્ચરને 2 વખત સાંભળો, પછી આ 3 રચનાને, આ 4 રચનાને ઓઝોન અણુ, NH3, CO3 અને HNO3 આને જાતે રફ બુકમાં લખવાનો પ્રયત્ન કરો. વિડીયો જોઈ આ 4 રચનાને તમે રફ બુકમાં લખવાનો પ્રયત્ન કરો. રફ બુકમાં સાચી રચના લખાઈ જાય પછી એક વખત વિડીયો જોઈ અને ફેરબુકમાં લખજો, તો જ આ વસ્તુ વ્યવસ્થિત આવડશે ને યાદ રહેશે. નહીતર આ નહીં આવડે ને તો સમજો તમે આખા કેમેસ્ટ્રીમાં બધી જ જગ્યાએ લોચા મારશો. ખાલી એક આ ચેપ્ટર પૂરતી વાત નથી, બધા જ બંધારણમાં તમે લોચા મારશો. કાર્બનિક ચેપ્ટર હોય તો પણ ભલે, અકાર્બનિક હોય તો પણ ભલે. એટલે આ આવડવું બહુ જ જરૂરી છે. એમાં પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય, આ વસ્તુ તમને પરફેક્ટ સમજાઈ જવી જોઈએ.